કોલંબિયામાં માત્ર થોડી સેકન્ડમાં આખા શહેરો કાટમાળમાં કેવી રીતે ફેરવાઈ ગયા? 7.4ની તીવ્રતાના ભૂકંપે કોલંબિયામાં આટલી ભયાનક તબાહી કેમ મચાવી? ભૂકંપ બાદ કાટમાળ નીચે હજુ કેટલા લોકો જીવતા છે? કોલંબિયાના ભૂકંપ પાછળનું કારણ શું છે? શું હજુ મોટા આંચકા આવી શકે? ચાલો જાણીએ આખરે કોલંબિયામાં આટલો ભયાનક ભૂકંપ કેમ આવ્યો. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શ્વેતા. કોલંબિયામાં સોમવારની સવાર સામાન્ય હતી. લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા, પરંતુ સવારે 7:34 અચાનક ધરતી ધ્રુજવા લાગી. થોડા જ સેકન્ડોમાં મકાનો હલવા લાગ્યા. લોકો ગભરાઈને રસ્તા પર દોડી આવ્યા અને અનેક જગ્યાએ ઇમારતો ધરાશાયી થવા લાગી. કોલંબિયામાં આવેલા 7.4ની તીવ્રતાના આ ભયાનક ભૂકંપે આખા દેશને હચમચાવી નાખ્યો છે. દર્શક મિત્રો, મીડિયા અહેવાલ અનુસાર શરૂઆતના કલાકોમાં મૃત્યુ આંક સતત વધી રહ્યો હતો અને હવે ઓછામાં ઓછા 111 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 87થી વધુ લોકો ઘાયલ થયા છે અને હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. આ ભૂકંપને કોલંબિયામાં 21મી સદીનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ કોલંબિયાના ચોકો વિસ્તારમાં સાન જોસે ડેલ પાલમાર નજીક હતું. દર્શક મિત્રો, અહેવાલ અનુસાર યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ ભૂકંપ લગભગ 107 કિલોમીટર ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર આટલી ઊંડાઈએ હોવા છતાં તેના ઝટકા દૂર દૂર સુધી અનુભવાયા હતા. દર્શક મિત્રો, કાલી, પેરેઇરા, આર્મેનિયા, મેનિઝાલેસ અને ક્વિબ્લો જેવા વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કેટલાક સ્થળોએ વીજળી અને સંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને અનેક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ સૌથી ભયાનક તસવીરો ભૂકંપ બાદ સામે આવી. જ્યાં થોડી ક્ષણો પહેલા લોકો રહેતા હતા, ત્યાં હવે મકાનોના કાટમાળના ઢગલા હતા. રસ્તાઓ પર કાચના ટુકડા, તૂટેલી દિવાલો અને ઇમારતોના અવશેષો જોવા મળ્યા. સમગ્ર દેશમાં 1600થી વધુ ઇમારતોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઓછામાં ઓછી 61 ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ છે. હોસ્પિટલ અને અન્ય મહત્વની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. બચાવ ટીમો ભારે મશીનરી સાથે કાટમાળ હટાવીને લોકોને શોધી રહી છે. પેરેઇરા શહેર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનું એક બન્યું છે. ભૂકંપનું કેન્દ્ર અહીંથી લગભગ 60 કિલોમીટર દૂર હતું, છતાં શહેરમાં ભારે નુકસાન થયું. અનેક ઇમારતો ધરાશાયી થઈ અને લોકોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે આખી રાત બચાવ કામગીરી ચાલી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શહેર અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે અને હોસ્પિટલોમાં ઘાયલોનો ધસારો જોવા મળ્યો. પેરેઇરા એરપોર્ટને પણ નુકસાન થતા તેની કામગીરી પર અસર પડી અને વિવિધ એરપોર્ટ્સની સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી. કોલંબિયાના ત્રીજા સૌથી મોટા શહેર કાલીમાં પણ ભૂકંપની અસર ગંભીર રહી. અનેક ઇમારતોને નુકસાન થયું અને લોકો સુરક્ષિત સ્થળે જવા માટે રસ્તા પર આવી ગયા. મીડિયા અહેવાલ મુજબ રોયટર્સના અહેવાલ પ્રમાણે કાલીમાં મોટી સંખ્યામાં જાનહાનિ અને ઈજાઓ નોંધાઈ હતી. ભૂકંપના ઝટકા એટલા શક્તિશાળી હતા કે તેની અસર કોલંબિયાના અનેક વિસ્તારોમાં તો થઈ જ, સાથે પડોશી દેશોના કેટલાક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા. ભૂકંપ પછી સૌથી મોટો પડકાર હતો કાટમાળ નીચે ફસાયેલા લોકોને સમયસર બચાવવાનો. બચાવ કર્મીઓ માટે દરેક મિનિટ મહત્વની હતી. ભારે મશીનો દ્વારા કાટમાળ હટાવવામાં આવી રહ્યો હતો અને કેટલીક જગ્યાએ લોકો પોતાના પરિવારજનોને શોધવા માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા. કેટલાક લોકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા લોકો ગુમ હોવાનું કહેવાઈ રહ્યું છે. એટલે કે મૃત્યુ આંક અને ઘાયલોની સંખ્યા આગળ વધી શકે છે. ભૂકંપ બાદ આફ્ટર શોક્સે પણ લોકોની ચિંતા વધારી છે. મીડિયા અહેવાલ મુજબ સિસ્મોલોજિસ્ટે વધુ આંચકાની શક્યતા અંગે ચેતવણી આપી છે. તેથી અનેક વિસ્તારોમાં લોકોને નુકસાનગ્રસ્ત ઇમારતોમાં પાછા ન જવા અને ખુલ્લી જગ્યામાં રહેવાની સલાહ આપવામાં આવી છે. કેટલાક શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી છે, કારણ કે આપત્તિ વચ્ચે લૂંટફાટ જેવી ઘટનાઓનો ભય પણ ઊભો થયો હતો. આ ઘટનાએ કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ એવેલાર્દો દે લા એસ્પ્રેલાની સરકાર સામે પણ મોટો પડકાર ઊભો કર્યો છે. તેમણે સત્તા સંભાળ્યાના થોડા જ દિવસોમાં દેશની સૌથી મોટી કુદરતી આપત્તિઓમાંની એકનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને બચાવ અને રાહત કામગીરીને ઝડપી બનાવવા માટે સંસાધનો તૈનાત કર્યા છે. વધારાની સુરક્ષા દળોને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે.
અમેરિકા સહિત કેટલાક દેશોએ કોલંબિયાને મદદની ઓફર કરી છે. કોલંબિયા એ ભૂકંપ માટે અજાણ્યો દેશ નથી. આ વિસ્તાર ભૂકંપીય રીતે સક્રિય છે અને દેશના ઇતિહાસમાં અગાઉ પણ મોટા ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે. 1999માં આવેલા ક્વિન્ડો ભૂકંપમાં 1000 થી વધુ લોકોના મોત થયા હતા. પરંતુ 2026નો આ ભૂકંપ તેની તીવ્રતા અને વ્યાપક અસરના કારણે ખાસ ચિંતાજનક બન્યો છે. અને આ ઘટનાની બીજી એક ચોંકાવનારી કડી પડોશી વેનેઝુએલા સાથે પણ જોડાય છે. માત્ર થોડા અઠવાડિયામાં પહેલા જ વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. ત્યાં પણ ભારે જાનહાનિ અને વિનાશ થયો હતો. દર્શક મિત્રો, એટલે દક્ષિણ અમેરિકામાં સતત આવી રહેલા મોટા ભૂકંપોએ સમગ્ર પ્રદેશમાં ચિંતા વધારી દીધી છે. પરંતુ હાલ કોલંબિયા માટે સૌથી મોટો સવાલ એક જ છે: કાટમાળ નીચે હજુ કેટલા લોકો ફસાયેલા છે? કેટલી જિંદગીઓ બચાવી શકાય છે? અને મૃત્યુ આંક ક્યાં સુધી પહોંચશે? કારણ કે ભૂકંપ માત્ર થોડા સેકન્ડનો હતો, પરંતુ તેની અસરથી બહાર આવવામાં કોલંબિયાને કદાચ લાંબો સમય લાગશે. એક ક્ષણમાં ઉભેલા મકાનો ધરાશાયી થઈ ગયા, પરિવારોથી તેમના સ્વજનો છીનવાઈ ગયા અને આખા શહેરોની તસવીર જ બદલાઈ ગઈ. આજે કોલંબિયાની સડકો પર તૂટેલી ઇમારતો અને કાટમાળ છે, પરંતુ એ જ કાટમાળ વચ્ચે બચાવ કર્મીઓ હજુ પણ એક આશા સાથે શોધ કરી રહ્યા છે. કદાચ અંદર કોઈ જીવતું હોય, કારણ કે ભૂકંપની દરેક તૂટેલી દિવાલ પાછળ એક પરિવારની કહાની છે અને દરેક કાટમાળની નીચે કોઈની આખી દુનિયા દટાયેલી હોઈ શકે છે. કોલંબિયા આજે વિનાશ સામે ઊભું છે, પરંતુ બચાવ કામગીરી હજુ ચાલુ છે અને દરેક પસાર થતી મિનિટ એક નવી જિંદગી બચાવવાની આશા લઈને આવી રહી છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.